થઈ ગયો, હાવ ખાલી થઈ ગયો. કીધો પૈસા પટી જાય ને એવો રગવા થાય ને, જબરજસ્ત રગવા થાય. નપ નહીં થતી કે ચોથી પૈસા લાવું, હું કરું તો પૈસા આવું. આમાં એક વિચાર થયો કે ગામમાં જાઉં અને ભગો હોય ને તો ભેગો થવું. પાછો ભગો ગમે તે કરે પણ પૈસા લઈ આલો. ભગાની વાત અલગ છે અને ભગલો ભેગો થાય તો સારું છે, પણ ભેગો ના થાય તો મારે બધું કામ તો હેર્યું. કોઈ કે ને કે આ કરશું ઓમ કરશું તો એની વાતમાં રહે ને પાકો ફાયદો જ હોય, બધી રીતે ફાયદો જ હોય. એટલે ભગાને ગમે તે કઈ હોગવો પડશે. ગમત મોડું થઈ ગયું હેતરમાં તમારું ઘણું બધું મોડું થઈ ગયું. રોપ આવી ગયો છે બજવાળો ને. ઓહો ભગા ઉભું રહેવાય એવું નહીં. હેતરમાં પેલું રોપ આવ્યું છે. અલ્યા રોપ તો હાલ જવા દે. કોમ હતું તારું? મારું હું કોમ પડ્યું? અલ્યા ખીજો ખાલી થઈ ગયો હું મારો. તે હું કરું? તારે મારા ઘેર અઠાઈનું લાવવાના, કરિયાણું લાવવાના પૈસા નહીં, પણ હું ચોથી લાઈન તને હાલું, ચોથી લાઈન તને ટેકો કરું. ભગા હું તો તારા વિશ્વાસ ને ગોમમાં જાઉં ભગા જો ને ભગો થોડા ઘણા 500,000 હાલે તો ભગાન ઘેર તો થોડી બેંક છે ભગો હાલી દે તમને કદાર સીધે ખંચેરી ભગા આટલા દારા જોરી રાખીને હાલતો તો હું થયું. ગોપાલ જાણે આપણે હંગાથી કોમકાજ કરતા નહીં એટલે મારા પાસે પૈસા હોતા તો હું તને હાલતો બરોબર. હવે અત્યારે કોઈ કોમ કરતા નહીં, આ બધું ખેતી ઉપર ના બસ અમે જોતી લાઈન આલુ કરી કે તો વિચાર કે કોઈ કોમ સારું હોય તો કઈ નાખીએ. કારણ કે મને ખીજામાં પૈસો નહીં, મને રગવા થાય. કોમ તો ભગા પાસે 1000 છે, માથામાં ખણ્યું નહીં કે નવું કોમ આવ્યું નહીં, પણ એ કોમ કરવા માટે બુદ્ધિ જોવો પછી. જો અમારે તો તાર જેટલું મગજ ચાલતું નહીં એટલે હું તારા જોડી એટલા આવ્યો. હું હવે મારે એટલી બધી બુદ્ધિ દોરી હોત તો હું તારા જોડી શું લેવા? પૈસા કમાવા જ છે ને. કમાવા છે ને. હું તો કઉ છું 2-4 દાડા ને સીધો 2-4 મહિનાનો ફાયદો કરાવી દઉં. 2-4 મહિના ઘર મેલી 12 રૂપિયા કમાવા ના નીકળવું પડે ને એવું કરીને મેલી દઉં. બોલ તાકાત તો પછી એક કામ કરીએ. બરોબર 100%. ચલો ચાલુ કરી દે એરી કોમ. ખેતરમાં જવાનું પડતું મેલું તાણ કશો તો નહીં, તું તાર પડતું મેલી દે. મારા હંગાથી હાથ કરવું પડશે નકર નહીં મેળ પડે. મજૂરી કરીને તો કોઈ ચકોરું હાથમાં નહીં આવતું. વાત સાચી હો. કાળી મજૂરી કરીને મરી ગયા પણ કોઈ દાડો હોમતા 10,000 રૂપિયા આયા કશું ના બારીએ બગાડતી કીધું ને એ ધંધા કરો એમ તો આજ કરવું પડશે અને એમાં ફાયદો થાય ને તો બધા જ કરીએ. અડધા લઈ લેવું, અડધા તારા અડધા મારા. હડો માર ભાઈ હડો. આ ઓહુ રસ એ ગધારા બારીને હું પાછો દબાય છે. હેડ એવા ગધારા તો આવશે ખેતરમાં. હેડ કદી જોયા નહીં નુકરો ને. હેરો કે હેરા એવા નુકરા તો હેડ્યા જશે. નુકરા મુકરા કને સંભળાવો છો? આ શોથી પાછા ઉભર હું આવું છું. આવશો તો હું કરી લે હો. કેમ નેકર્યા તો થઈ નીકળીએ કેમ છોતઈ નેકર્યું લે ના નહીં પાડી. તમે તો ના પાડો લે ના પાડું તોય ને કરવાનું. એટલે રસ્તો મારો કાયદેસર નો છે. શેનો રસ્તો? એ રસ્તા બસ્તા બંધ થઈ ગયા. શેના બંધ? ટેબા મેં લીધું તું નેસાળો તમે લીધું તો એ નેસારું ટેબારું મારે જોવાનું નહીં. તને ના નહીં પાડી કે મારા શેઠે તારે નેકરવાનું નહીં અને જો હગો કરાશ ને એ કર રસ્તા ઓગી લેવાના. આ તને કીધું મારા ખેતર છે તે ઈ જવ રસ્તા ઓગવા. મારું ખેતર ઉપર છે અને કોઈ હોભળો તમારા બાપો ને મારા બાપો એક જ હતા. એક ખેતરમાંથી 2 ભાગ પાડેલા છે એટલે રસ્તો હોય તો હોય ઈ ના હોય. એ તારા મારા બધી વાતો હોભરવી નહીં ડોહોની બાપોની. તારે જો ના કરવાનું હોય ને ના કરવાનું તને ના નહીં પાડી દીધી કે આ રસ્તા તારે નહીં ને કરવાનું. મોઢું ફોડી નાખો તારું એકદમ નહીં પડી બોઢાર. આખી જિંદગી પોઢો જ પડ્યો. કોઈનું સારું કર્યું છે? કોઈનું સારું કર્યું છે? અને છોકરાને હગાની વાત કરે છે. તારા છોકરામાં લક્ષણ સિલ્યા હગું કરાયું લક્ષણ છે. મારા છોકરાની શું વાત કરે છે? લક્ષણ મનો તો તું છે. હું નાળે આખા ગામમાં કોઈનું નાળે છે ને એવું તો આખા ગામમાં મને બીજું કોઈ નહીં નડતું. તારી ઓછામાં પીડીઓ છે ને એટલે દુનિયા પીડી જ દેખાય. તું આખો પીડીઓ જ છે પીડીઓ. અને હોભળા રસ્તો રોકવાની વાત કરો તો ને પેલા શેતમ શોતાઈ જાઓ ઈ આગળ હું છું. હું પોતરો ફોડી લાશે મારું. પોતરો તો ફોડ્યો. ટાઈમ આવશે ને એટલે બતાવી દયો. મારો ટાઈમ નહીં આવ્યો. નહીં પાડ્યું કે નેણીએ નહીં કરવાનું. હા
કેટલા વખત કહેવાનો તારા એકલાના બાપો હતા લે. અલે મારા એકલાના જ બાપો છું તારે નહીં ને કરવાનું નહીં ને કરવાનું આ પાવડો કરી ઉઠ્યો ને એટલે હું ઉડીને જાઉં. અરે ઉડી જો કે ખભા પગ કરી જાય એ મારે શું જવાનું લેવું હશે એટલે તો ઢીલા થઈને આવ. એ હું ગાલો નાખી જશે લે ઊંધો પાડી જશે ઈકણ ચમ લેવું છે લે હું તારા પાસે માજે પોચ પછી ડોશી બીમાર ભિખારી હિન લે તું તો ડોશી બીમાર હતી ને તો રૂપિયા ભાઈ કાઢીને આલ્યા હતા. નતો ગામમાં અરે એકલા તારા વાતો. રૂપિયા તેલ લેવા જા અને કિસી નેકળવાનું નહીં. નહીં ને કરવાનું નેકળો બાપ કોકરો તમે. જુદો કઈ નાખશો હવે. તારા જો ફોટો પાડો હોય ને એ પાડી દેજે. આ ગલબો થઈને જ જા. મોઢું તો તારા વલ્લાનું પાડવાનું છે આવો કે ખબર પડે ફોટો પાડવા. આવો આખી જિંદગી થી બધા ધમકાયા જ છે. કોઈ કર્યું છે આખી જિંદગી લોહી જ ઈ મોં તો પીધું છે છોકરો મારું. પડેલો છે. ઈ મોં પડેલો છે. મેઠડા મને ખબર છે તું બીજા મહેલામાં જઈને દોયરા બંધાઈ આવ્યો છે ને પણ તારી ખોપેણ ઉપર આ બીજા વાળા નહીં આવ્યા એ રાજ આવશે. તું અને મરી હું જા તો- ને એ તારો ખોપેણ તારો ભાઈ બનશે તું તારા ના આવતો અને મારા છોકરાને કહીને જ જીયો. કઈ નુગરાન હોય ના પહેવા દેતો. નુગરો કોણ હાલે તું નુગરો તો તું છે તારામાં બુદ્ધિ નહીં હું નુગરો તો મારો શિયો પહેણી ગયો. હા? પહેણાવો કે પહેણાવો પૈણશે ગોરો સરશે ગોળો છળછે તું છે. પેલા તું જ સરશે ગોરા મારો છોકરો ચડાવ કે? હાથી ઉપર અંબાડી ઉપર બેહાર્યો તને શું ખબર છે ગજાળા ઉપર બેહારી તોય હારું છે જાણે ને? તો તું છે હું ગજાળો છું એમાં મારો શિયો પહેણ્યો. તમે પહેણાવો કે પછી ને કરવાનું આ લેકરડા જ છીએ અમે તો. આખી જિંદગી થી લોકોની અવાજ કાઢો છો. બીજું કોઈ આવડા છે લે? લોકો ના જાય મેઠું મેઠું બોલીને રખે બી તાતું એમને શું રકીબે સટાય છે? જાકી ગમમાં જાકી ગમમાં. તું તો આપણા મેલાના બોડિયા કૂતરાથી જેલો છું બોડિયો કૂતરો તો રહ્યો ને અમુક ઘરે ટારો છે તું તો હવાર પડ્યું નહીં કાલ જીભ લબ લબ કરવા પછી નહીં જો લોકોની રખે બી એમને નહીં તાતું. સટાતી રકીબ્યો. અમે શું પાયો આમ હતા. કઈ નાખે છે એટલે પોકી જાય ખાવા નું ગ્રાસ આમ શરમ થાકી નથી હોતી. થાકી તારે તારા જેવો નહીં મફત નું ખાતો લોકોનું તું બે છે અમે. ફોરા મને શી ખબર અરે નહીં દાલે કામલા પોડું ફોડી નાખ્યો તારા તારા જેવા તો છનાના હેતરમાં ધૂળ સાટી છે પછી નેકાળ નહીં લેકડું શું કરી લ્યો? નહીં નેકરે માં કરે હું તું આમાં હું કરીને એવું આખા ગામમાં કોઈ નહીં કરે લે કરજે તારા નામનું તો શાનનું મેં નહીં નાખ્યું લેકી ચક્કર તારા નામનું તો ધોતીએ નાખી દીધું છે મોહણામાં મોનું બોલતો નહીં એટલે તો નહીં એટલે લ્યા ના નહીં પડી ગયા નહીં આપવાનું વાયકન નહીં આપવાનું હા ખાતાની આ લાફાનો જવાબ તો રહ્યો ને તારા કોર્ટમાં આલવો પડશે. અને રસ્તો તો કાયદેસર ઓથને જ નીકળ છે. અને જોઉં છું કેવા રસ્તો નહીં આલતા એ. જવાબ લેવો છે હા હા જવાબ કોર્ટમાં કોર્ટમાં આ જવાબ રહ્યો ને શાનાનો હા તાણી કોર્ટમાં કોર્ટમાં અને આલેલે કોર્ટમાં જવાબ તું આ અમે શાના તારા જજ જજ છે, શાના વકીલ છે હા, તને શું ખબર છે વાગવાનું માતું નહીં ને પણ કોર્ટમાં આવશે તારે ખબર પડશે. બતાવી દઉં કોર્ટના પગજ તો ઘંટો તારે ખબર પડશે. શાનો તો ઘણી બેઠો છે કન કીહલ્યા બાપા કેવરાવું શાના તો એના બાપાનું જ ખાલી બાપો કીધા છે જા જા બોડાર આઈ જશે નહીં ને કરવા દે આખું ગોમ ને કરશે ને તો ચાલશે પણ પેટાર તને તો નહીં જ ને કરવા દેવો મારો ઓળશે મારો છોકરો પડી રહ્યો છે બીજા મેલામ જઈને ખાટલા બેહી અને હગો કરાવે છે તારું હગું કાઢી નાખું છે હાખા મારે જઈને વાત કરવી પડશે નકર બધું ખોટું થઈ જાય હો, ખોટું થઈ જશે. ગયડા ઘેરપણમાં આ માણસની જેલમાં ગબવી પડશે. લે શના ભગત ઓહો બગા શના ભગત હું શક્યો હા શાંતિ શાંતિ તો નથી બગા પણ એક જણાની શાંતિ કઈ નાખવી હતી કાયમ માટે ગામમાં તમારા નામની રાડ છે. હા શનાન તો રાડે જવાની આખા ગામમાં કોઈના અંગાથી દુશ્મની નહીં બગા પણ મારો ભાઈ રેણ પેલો ગલબા ગુડાર એની કુલરીઓ એકદાર મારા હાથે જુદી કરવાની છે. આજ બચી ગયો બચી ગયો નહીં તમે બચી ગયા છો. અને એની તાકાત નહીં મારા હમી વોશ મિલાઈ હે ઓછો ફોડી નાખું એ ફોડી તને નાખી ખબર હોત ને, નહીં આ શનો ગુઓર છે આજે ફોડી નાખી હોત તો સારું હતું. એ તો કોક જ આજ બચી ગયો છે કોક દારો તો ના નહીં પાડી દીધી એમ ઓય ભલો. તું નેરિયા નેકરતો નહીં એ તો- તારા નામની ખોપેણ ખરા ને ગો મારા ઉપાડી લઈ જાવ મોહણમાં એ માણસ મને ભેગો થયો ને એટલે તો હું કાગળ તો છે. કાગળતા નહીં કાગળિયો ને બાગળિયો લઈ અને ઉપડ્યા છે પોલીસ કેસ કરવા માટે. તેવું પોતરું તોડી લે સનાનું હું છે હું પોતરું ફોડી નાખીએ એટલે હા કોક લાફા મેળ્યા છે તમે. લાફા તો નતો આ હથિયાર નતું નકર કટકા કરવા હતા શના ભગત કાર તો ચડી જાય છે તમને ધબરો પણ વર રહી મોમાના ઘેર જવા ને એટલે ખબર પડશે આઈને ઉઠાઈ જવું હવે. એક લાફામાં શી ફોસી થવા મને લાફામાં પછી ના થાય પણ કોઈ કાયદેસરનો રસ્તો હાલતા નહીં તમે. હા તે ના ચાલો ને મારી મરજીની વાત છે તમારી મરજીની વાત છે રીતના હોય તમારા બાપાની ને તમારી
બધાને જમીન તો ભેગી જ કપાઈઓની ભાઈ એ રસ્તો ના હોય તાર બીજે છોકર હોય વર રાખજો પેલો કેસ ઠોકવા જતો હતો તે મેં સમજાઈને હાલ ઘેર પાછો મોકલ્યો એને ખબર છે જજની શું ખબર છે કે એમાં બાપાએ રસ્તો કાઢેલો છે એવું એ તો કાગળિયો તો હવે બીજું કશું ના તો હવે અને વર રાખજો લઈ જઈને ઠેલી મેલ છે ને તો 100 મહિને ખાલી પૂછશે જ કોઈ આ બધું એમના એમ પડ્યું રહે હોય કણ વર રાખજો પાછા એવું ના મતતા કાયદો અત્યારે છે એટલે પોચો કલમો છોકન પોકી મહિના છે ઓ પહાણ રહીને એક લાફામાં એક લાફામાં અત્યારે તો કાયદો જીત કરે ને એ કોઈ કશું ના કરી શકે એક લાફામાં કેસ એક લાફામાં તમે તો એક જ લાફો મેલ્યો છે નહીં દવાખાનામાં થઈને દાખલ થઈ ગયો પકડ મારે અરે બોડું શોખ ફોડે ને થોડું લોહી કાઢીને જાય કે મને શનાઈ માથામાં લોખંડની પાઇપ મેલી 300 હાથની કલમ લાગશે ને તો હાફ મર્ડરમાં જતા રહો અંદર હા તાને હલવાઈ રહો અરે હાફ જીવતો રહા હું મરી જોઈ નવાઈ જ નહીં ને તો ટાઢા પોણી ખો કાઢવાનું કર્યું છે તમારા ભાઈને તમારી એટલે હું યોન સમજાઈને બિહારીને આવ્યો છું કીધું તમે ચિંતા કરશો નહીં ગમે તે કરીને આ કેસ પૂરો કરી દઈએ છીએ ઈ જેલમાં જો તો જમીન અંગાતી આવશે આ રસ્તો અંગાતી આવશે હા અડધી જિંદગી તો ડોહાની પૂરી થઈ જશે ને હું પડ્યા એકણીયા રોટલા તોડજો આવું થાય ખરું બગા થાય જ કે ઈ તો તમને કોણ પૂછવા આવવાનું છે તમે મેલ્યું છે કે નહીં મેલ્યું કાગળીએ બધું થાય કાગળીએ કોમ હેડ જો કણીઓ કોર્ટમાં રહ્યો ને જજ કાગળિયું જોઈને કહી દે કોઈ ભાઈ શનાન પૂરી કરો વાત પટી જાય ના હોય તો એક કામ કરો શું કરું હજી હું બિહારીને આવ્યો છું કીધું તમે ચિંતા કરશો નહીં હું થોડો ઘણો ખર્ચો હલાવી દેવડાવું છું અને આ કેસ પટાઈ જાવ હું તો કહું છું યા કોર્ટના પગથિયે ના દો એટલું સારું ના કે પૈસાનું પાણી થઈ જાય અને વધતા જેલમાં ગબ્બી પડશે એ બગા લે 500 રૂપિયા લે આવશે છેલ્લા 500 રૂપિયા 500 તમે તમારે જાતે જઈને લઈ આવજો તમે પટાઈ આવો છો એ બગા બે ગમે તે કરીને પટાવવું પડશે વ્યવહારિક વાત થાય અને મોણસ અત્યારે ફૂંગરેલો છે ને એકડ્યો જ છે હું તો કશું ના ત્યાં 10,000 દબાઈ ગયો મોટું બંધ કરી નાખો એનું એટલે 10 હાલ છો ને એટલે ઠરીને બેસી જાય ગયા નકર તમને 10 વાર સુધી જેલમાં પુરાઈ દે તમારી મરજી બાકી તમારે કરવું એ બગા ગમે તે થાય પણ કેસ ના થવો જો હા કેસ તો નહીં થવા દો હું ઘેર બિહારી નથી આવ્યો તો તમને નહીં મોને આવતો ને ઉભા રહો ગોપાળને મોકલ્યો છે કણ કીધું આ માણસ ગમે તે થઈ જાય પણ કોર્ટ સુધી પોકો ના દો એ ગમે તે કહીને પકડી રાખજો હા ગોપાલ ને કે હા તમે ઓપડો હું ફોન કરું હાલો હા બોલ બગા ગોપાલજી હું કહું છું હા શું કર્યું ગલબાજી નું શું કર્યું અમે ગલબજી બે જણા હેડે પહેર્યા છીએ ના એ કરતા ના શનો ભગત મોની જશે રસ્તો હાલવા તૈયાર અરે તું છે તાર રોજ ને કરજે ને અને ગાલ્લું લઈને નીકળવો તો ટ્રેક્ટર લઈને નીકળવો હોય જીસીબી લઈને નીકળવો નહીં બોલું કે, નહીં બોલું. કદી કશું નહીં બોલો અને ખર્ચો આલી દીધો છે લાફો મેલ્યો તો એનો કેસ ના કરતો કે કેસ ના થવો જો હું આવું છું તો એને સંભાળી રાખ હા તો હું સમજાઈ દેવું હું આવું છું ખર્ચો લઈને એ બગા જોજે ના, હા ભગત. મોણા ક્ષેત્રે જતો ના રહો ભગો જે કેસમાં પડે ને એ કેસ પૂરો થઈ જાય તમને શી ખબર નહીં આ તો કાઠું કર્યું ને તો હા અમુક કોઈને મેલતા ના પાછા ના મેલું બકા 1 લાખો 10,000 માં પડ્યો અમે કદી બોલવું નહીં ગલબાનું હા જો નેકરતો હોય ને એ નેકરવા દેવો પડશે હા વધારાનું બોલે ને નહીં કેસ કરી દે ને તો અડધી તો મારી પટી દઈશ અને અડધી જેલમાં પટી જાય એનું મોહણો મોકલતા હું મોહણમ ના પોકી જાઉં જો કારા લાગુ પડ્યા છે છોકરાનો હગો કરાવો છે અને આ દશમન ખાઈ પીને લાગુ મારા જ પડે છે આ રીતના છોકરા ના પહેણા હોય કે લ્યો પેલા મેં નામ કી હગો કરી આયા તન કી નીકળવા દે હી કેમ ના નીકળવા દી ઓના બાપનું છે તે ગલબાજી. આગા તો હું આ બાદ દેશકી કોક ડખો કર્યો છે ગામમાં હું નહીં કર્યો આ રહ્યો ને આ દશમન છોકરા પહેણાવા છે ઇમરામ છોકરા પહેણે કેવું થયું પેલા ધનજીની હગું નતું કરાયું હું બરોબર. પાછલા મહેલામાં ઓહો એ કે મારો સિયો નતો કે કરાઈ ના વાકન ને કે મેલામ કી કર્યા હગો બારકા મેલામ કારણ કે કોક લાપોટ ચાપોટ થઈ હતી ને તમે ધોકા મેં લેતા ને હું નહીં મેલ્યા ઉપરથી લાફાઈને મને મેલ્યા છે અમે એ માણસ તો ખરો ને તમારા મોરી માર્યા છે તમો ને માર ખાધો છે તમે હું જ ખાતો છે ને કેસ કરવા હીરો હેડ્યો છે એનો કેસ બસ સ્ટેન્ડ માં બેહી રહ્યા છે પણ એનો હાલો કેસ કરે એ તો- મારે મુખ ખાધી લાફા મુખ ખાધા મારા ક્ષેત્રમાં કાયદેસરનો રસ્તો નહીં કાઢ્યાલ તો અને કેસ કરવા જાય છે રહ્યો તારે કડિયુગમાં શું કણ હાથું ચાલે છે તારે હા માર ખાવા વાળો તો દવાખાનામાં પડી રહ્યો હોય અને મારવા વાળો ઘેર જલસા કરતો હોય આવું ખોટું થાય થાય જ કે તારે બધું શું હાથું થાય છે તારે મારા મોરી રે પહોંચો પોકી જા અને કેસ કરી આલા છે હું કીધું ગોપાલ ને કીધું ઓન હાઈન બેહરે છે ગમે તે કરીને બે ભાઈઓને ખાર ના થાય બે ત્રણ ડખો ના થાય અને કેસ કીધું પૂરો કરી નાખ આપણા ગોપાળજી એ રહેવાન પહેણ છે ઓહો ગમે તે ખરેખર કરો. આવું ખોટું થાય ખર્ચો માગતો તો મોણસ
તો એના કરતા હું જો હોત તો સારું હતું કેસ તો તમે કરવા. ઊંઘી રહ્યા કા એટલે ટાઈમે જવું પડે અલ્યા ને. ભાઈ આ તો એટલે તમારે- હું કહું હું મરચા લાવવા મેલી જો પણ આપણે એને જવું નહીં થવું મારી અને વાત મારો મારો ઓળખો મારા મારી કેસ કરવા જો તમારા ડોહો હતા એ કોઈ જમીન લઈને નહીં જતા રહ્યા કે રસ્તા લઈને નહીં જતા રહ્યા કે તમે કોઈ સાથી બધીને લઈ જવાના નહીં. પણ બકા, હું આ તો- બધું હોય ને હોય જ પડ્યું રહેવાનું છે. હું તો બકા- કહું છું મોની તો ના હોય તો એ માણસ ખર્ચો માંગે છે 10,000 રૂપિયા આલી જો અને કેસ પૂરો કરી નાખો. પણ બકા- કોર્ટના પગારથી ચડશો ને તો પૈસે ટકે પટી દો અને બધી રીતના પટી દો. તારી વાત- નહીં ના ડોબડું લખાઈ દીધું પોલીસ હા, એ સ્ટેશન. વાત સાચી હ તો મને પોડામાં આ મિલ્યું ને તે મિલ્યું મર્ડર માં જતા રહ્યા તો પણ હું મેલી જ નહીં ને ને અત્યારે કોણ જોવા આવે છે કાગળિયો કોમ કર્યું બધું. એ બકા હું પૈસા આલું તેરે મોની જા ખરા મોની દા અમે કઈ તો આયા છીએ કે તમે ચિંતા એક કામ કરશો ને કરજે. તમારો ખર્ચો લઈ જવરાવું છું પણ તમે પૂરું કરી દો. એક કામ કરજે હા. ગોપાળજીને ફોન કર અને હું પૈસા આલું છું અને કે મૂર્ખા પાછો આવે અને તું ના નીકળવા જી તો કોઈ વાતો નહીં નીકળવું મારે હલો હા બોલ બગા ગોપાલજી હા શું છે શનો ભગત સનો ભગત હોય બિહાર રાખ્યા હજી તો અને કોર્ટમાં જવાનું કહેતા હતા ને કેસ કરવા પોલીસ સ્ટેશન. આ હેડું કરી રે ના 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 હા દવા ના દેતા તમે પકડી રાખજો. પકડી જ રહ્યો હું દલબુજી મોની ગયા છે ખર્ચો હાલવા તૈયાર થઈ ગયા છે આમાં ખર્ચો હાલે ને એવો કે હું આઈને તમને આલી દઉં છું. અને કે ખર્ચો આલું છું ને પૈસા મારે નીકળવું એ નહીં મારે પડી રાત ચાલશે વીઘો કે વિઘો પડી રહ્યા ચાલશે એવો રસ્તો જોતો નહીં હો કે તમે તે કરી અને તમે પટાઈ દો બે હો કે આવત ભગો ખર્ચો લઈને હો. હા તો હું કહી દઉં હારું હેડો જોયું હું નતો કહેતો. લેજે 10,000 રૂપિયા કાલે જ પેલું બધું વેચ્યું છે લે હું તો શું કહું છું, કરવાનું કે સારું કર્યું કુદરત સારું કરવાય છે તમે કાલે જ ભરતી વેચ્યું તમારા પાસે રોકડા હતા નકર જેલમાં જો તો આ અડધી તો પૂરી થઈ જઈ છે આમાં વધીએ આબરૂ જાય સુધી લે બીજું કોઈ નહીં મને ચિંતા જેલની કરતા કોઈ નહીં નહીં. હું પટાઈ દઉં છું કેસ તમારે હેરાન નહીં થવાનું હો. જો કાં તો લાફા ખાધા ને ઉપરથી 10,000 રૂપિયા આલવાના છે આ તો પણ શું કરવું મારો અને આના ભય થાય છે મારો ભય થાય છે તો આટલી હદે પહોંચ્યો કશો વાંધો નહીં હું તાણ વીઘો પડી રહ્યો તો પડી રહેવા દઉં પણ હવે ડખલા કરવા નહીં કઈ ના હમું જવું એ નહીં મારા એના ઘેર જવું તાણે કે એનું મોઢું જ જોવું નહીં મને ને મારું કામ બીજા મેં હંગાથી બેઠક કર્યો બીજો તોડે પણ એનું મોઢું મારા ઉભરાવું જ નહીં જોયું ગોપાલ જોયું કોમ કરી નાખ્યું કે ના કરી નાખ્યું. બગા, પણ તું તો કહેતો તો હું અને આઈડિયા મારે તો હું અને કોમ કર્યું અલગ થી તો આપડે તને જે વાત કરી હતી ને હા. એનું કોમ કરવા માટે હું નીકળ્યો હા. અને તરત જ ઓન બે જણા ડખો ચાલુ હતો ઓહ. હું પાડી ગયો અને તને ખબર તો છે ભગો માથામાં ખણ એટલે નવો આઈડિયા ફટ લઈને આવી જાય. બગા એ તો છે પ્લાન બધો ફેરવી નાખ્યો અને બધો પત્તો ફેરવી નાખ્યો અને પેલું કર્યું હોત તો એમાં કેટલા પૈસા ભાગમાં હોત 5,000 રૂપિયા. કોઈ ના આવત આ સીધા કેટલા આયા 10 આયા. દહ. અઠવાડિયાની 10 દાડાની મહિનાની બધી શાંતિ કરી નાખી. એક વાત. કામ કર તું તારો ભાગ લઈને રવાના થઈ જા હું મારો ભાગ લઈને રવાના થઈ જાઉં બરાબર. અને આ ખોટું ને એક પેલું કઈ નાખે એ બધું કરીશું અમે ચિંતા નહીં એમાં આખું ગામ ગજાડે થલાવવાનું છે આ બે ભાઈઓ આમ ભેગા થયા નહીં કા પૈસાની વાતો નીકળી લે નહીં. હું જાઉં તાણે હા હું એ નીકળું. સારું કર્યું તે 10,000 માં પટી ગયું નકા હારે રહ્યો ને કોર્ટમાં જોત ને તો મને 50,000 રૂપિયામાં ગાલી દેત લે હું તો ખરા શાંતિથી કોઈનું બોલવું નહીં આ બોડાનું જોઉં છું ને મારું લોહી બળી જાય છે પણ કરું હું અમે ભાઈનું લઈ બેહીને વલ્લું ભણીને બેઠ્યો ને એટલે હા? શું લીધું છે હું ઉપરથી મારું લઈને તું બેઠો તો હજી તને શાંતિ નહીં થઈ તને ના શાંતિ દે અમે ટ્રેક્ટર લઈને આવીએ કા મારા તો આ તો ભૂલથી નીકળી ગયો બાકી આ હેતરમાં થઈને મારે નીકળવું એ નહીં લાફા અમે ખાધા કાયદેસરના રસ્તા મારા તો રૂપિયા અમે આલ્યા છે તમને કને હાલે લે કને હાલે રૂપિયા 10,000 રૂપિયા લઈને બેઠા છો ને મારું ખાઈ જશે ને પાછો મને કે છે કે તું લઈને બેઠ્યો હે તમે મને હું આલી દીધું છે કે હું અલ્લુ ભર્યો છે બતાવો કે બતાવો અને હું તો રૂપિયા 10,000 આલ્યા છે જતા તા ને કેસ કરવા હું તો એવું વિચાર્યું નતું તું વિચાર્યું છે ને એવું તો આખા ગામમાં મારો દુશ્મને ના વિચારે હું વિચાર્યું પોતાના ભાઈના પાસેથી 10,000 રૂપિયા લઈ અને કેસ કરવા જતો તો અને પાછો અમે બેસી ગયો તો. અલ્યા હું તો કદી જિંદગીમાં મારા એવા હલકા વિચાર હોય જ નહીં તારા જેવા તારા સેવા વિચારો છે ને એ તો જોણે બેઠો છે ભગલાઈ મને બધું કીધું છે મને તને પગલા બધું કીધું છે ને હું એ પગલાને જ પૈસા આલ્યા હતા ખવ મંતર માજ્યા હોત ને તો પેલા કૂતરાનો રોટલો નાખું ને એમ નાખી દો હું ખાઉં મંતર તમે ઓહો. નહીં ખાતા તમે નહીં ખાતા મજૂરો કરો કે પટી અમે જાવ તો અભણ મારી વાત અભણ હું તો કદી તારો રૂપિયો ખાધો નહીં લઈને બેસી ગયો ને લે હું નહીં ખાધો કને આલ્યા મી આલે છે કને આલે? કને આલે? ભગવાન આલે છે કે હું એ પગલા નાના છે જુઠ્ઠું બોલશો નહીં અવળું બોલશો નહીં
બગલા પાલથી રૂપિયા મંગાયા 10,000 રૂપિયા કે ગલબો ખર્ચો આલે તો કે કેસ નહીં કરો. મેં રૂપિયા મંગાયા કાલકુને મંગાયા તું બગલાને નતો મોકલ્યો અરે જા જઈને સમજાઈ આય કોર્ટમાં જઈને લખાયો કે તો સજા પડશે અને ગોપાળીઓ લઈને તમે નતા બેહી રહ્યા ગોપાળિયાને તને લઈને બેહી લે ગોપાળિયાને 2 કેસ કરવા દેતા હતા ને વિજાપુર છે ને ગોપાળીઓ મારા ગોપાળિયા તો તું લઈને બેઠો તો ખોરામાં મારા પાન તો ગોપાળિયો આવ્યો જ નહીં તો રૂપિયા શોથી લીધા તમે એટલે તારા રૂપિયા તમે શું લીધા લે હેડ બગલા પાન હેડ આપણે દૂધનું પાણી ખબર પડી જા હેડ બગલા પાન બકાવા નીકળ્યા છો કોણ બકાવા હલે તમે કોણ બકાવા છે બગલાની જહો એટલે ખબર પડી જા હેડ હાલ જ ખબર પડશે કોણ રૂપિયા લઈને બેસી ગયું છે એ તો પગલો કે હક હારા કરતો તો હારા દુશ્મનો કે આવો પગલો ના પડી તારો કેટલો મૂળ ઊંડો હશે ને એમાં જોને બેઠો તો મને પટાવા બેઠો ગોપાલજી લ્યો એ ગોપાલજી માં બગલો તો ના પેકો છે પણ હારા સિંહળો બોલો ગોપાળ તું મારા પાણ છે ને આવ્યો તો હું તમાર જોડે નહીં આવ્યો હા તો તું મારા પાણી છાડે આવ્યો તો તાણે તે તમાર જોડે નહીં કને કીધું આવ્યો તો કેમ ફોન ઉપર બગલાની વાત કરતા હતા કે 10,000 રૂપિયા આલો ને કે શનોબેન કી હોય લઈને બેહી રહેશું બસ સ્ટેન્ડ કી વિજાપુર કેસ કરવા જઈએ છે એ તો બગાઈ મને કીધું એવું મેં કીધું તમને કેમ હું કીધું ને બગા કીધું ના બધું શું છે એટલે બગલે મને એમ કીધું કે હું સના ભગત ને હાઈ રહ્યો હું ગલબાજી હાઈ રહ્યો એવું ખાલી તું ફોન માં કહેજે બગલો જો છો બગલો તો જો પ્રવાસ પરવાસ 15 દાડે ઘેર આવશે એમ હા શું બોલો હજી હા શું બોલો તમે આ ખેલ છે એટલા ખેલ્યો હા ખેલ તો હાલો ખેલ રૂપિયા હોય છે લીધા છે ને મારા પાણ છે લીધા છે અલ્યા બગલો મારા પાન લીધા છે પૈસા કે લઈ નહીં લીધા ગયો શું બોલ પૈસા પણ મીશો લીધા હવે બગલે લીધા જો એમ નહીં મોનો બોલ બોલ રહેવા દો લીધા છે કે નહીં લીધા પૈસા લીધા હે. હા તો જોયું? કેમ નહીં આલ્યા એ તો બગાન ખબર છે એમ નહીં આલ્યા અને મારા પાણ થી લીધા છે શના પૈન આલ્યા નહીં આલ્યા જોયું અમે ખબર પડી કાપ બેની મારા લડાઈમાં પાંચથી રૂપિયા લઈ દઈ તને નહીં આલ્યા તારા પાંચથી રૂપિયા લઈ દઈ મને નહીં આલ્યા મારા બેટા બેનું એ 10 નું કરી ગયા લાગે છે હા તમે બગો આવે ને એક લઈ લેજો ને જોરી થી દો અમે તો લઈ રહ્યા તું કેસ કરવાનો હતો તો શું આયા હું તો વિચાર્યું નતું કે કેસ કરવાનું તમે તમારો ઉપરથી બેટો બગલો ઈકન આવી અને કી ગલબોજી કેસ કરવા જોઈએ છે એટલે કે મી બિહાર રહેશે તો 10,000 રૂપિયા આલો કેસ પટાવાના તો મને એવું જ કહેતા હતા કે શાનો ભાઈ કરણ કેસ કરવા જાતે છે કે ગોપાળિયા કે લઈને બેસી રહ્યો છે લો હું જઉં તાણામાં તમે તાર લઈ લેજો એના જોરી થી જોયું આ બે ભાઈઓની લડાઈમાં ફાઈ ગયો ને તીધો એ તારો વાનો છે બધો મારો હનો સોના મોના નીકળવા દીધા હોય તો એ અમે શાંતિ થઈ આવા ને આવા રહા તો કદી જિંદગીમાં બે ભાઈ ભેળા નહીં બેહાઈ રહી અને આવા તો ફાયદા ઉઠાવશે વાત તો ગલબાની સાચી છે હો બે જણ લડ્યામાં રહું ને તો મન્યારી રહીને જી સાચી ખાઈ જાય હા શું કરવું 10,000 નું તો કરી તો જો બગલા તું એક દારો ભેગો થા મારા ભાઈનું તો બોડું નહીં ફોડ્યું પણ તારું એક દારો હું બોડું ફોડી નાખવાનો